રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ દેશભક્તિમય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે તિલકવાડા નગરમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હજારોની સંખ્યામાં જોડાયેલા નાગરિકોના ઉત્સાહ અને દેશભક્તિના જુસ્સાથી સમગ્ર તિલકવાડા નગર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રાનો પ્રારંભ તાલુકા પંચાયત ભવન ખાતેથી થયો હતો. તાલુકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રભક્તિના ગૂંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. યાત્રા શરૂ થતાં જ તિલકવાડાના વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ વિભાગના જવાનો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના દેશભક્તિના જયઘોષથી તિલકવાડાના મુખ્ય માર્ગો ગૂંજી ઉઠ્યા હતા. હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓએ નગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન એકતા, રાષ્ટ્રગૌરવ અને દેશપ્રેમનો અદમ્ય જુસ્સો જોવા મળ્યો હતો. તિરંગા યાત્રાના સમાપન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તિલકવાડા 4 રસ્તા નજીક મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. તિરંગાની શાન, દેશભક્તિનો જુસ્સો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. તિલકવાડાની આ તિરંગા યાત્રાએ રાષ્ટ્રપ્રેમની એકતા અને અખંડિતતાનો સુંદર સંદેશ આપ્યો. આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 2019થી નક્કી કરવામાં આવ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા. એ સંદર્ભે આજરોજ તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા તાલુકાના સમસ્ત ગ્રામજનો, તાલુકાના સૌ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, અન્ય સ્ટાફગણો, પોલીસ તંત્ર, સરકારી તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, આ બધા જ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં 1500થી 2000ની આસપાસ બધા જ બાળકો જોડાયા, સૌ સ્ટાફ જોડાયો અને તિલકવાડાનો આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો. ડીજે ઢોલ નગારા સાથે એનું યાત્રા કરવામાં આવી. સાથે સાથે જે દરમિયાન યાત્રા નીકળવામાં આવી એની અંદર એક ટેબ્લો પણ બતાવવામાં આવ્યો. એ ટેબ્લોની અંદર મહાત્મા ગાંધીજી, ભારત માતા, વીર શહીદ ભગતસિંહ, જેઓએ આપણા દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, એવા વીર સપૂતોનો આજે વેશભૂષા પણ કરવામાં આવી. જગાએ આ સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન અલગ અલગ સંપ્રદાયો દ્વારા, અલગ અલગ સંગઠનો દ્વારા આ તિરંગા યાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. અને આજે તિલકવાડાનો માહોલ જોઈએ તો આખો જ દેશભક્તિના રંગે રંગાયો હતો અને ખૂબ સારા બધા જ યાત્રામાં જોડાયા. હર્ષોલ્લાસથી ભારત માતાની જય, વંદે માતરમના નારાથી આજે આખું તિલકવાડા ગુંજી ઉઠ્યું હતું. અને ખૂબ સરસ આજે તિરંગા યાત્રાનું આયોજનમાં ખૂબ સરસ લોકો બધા ભેગા થયા. આખા તાલુકાના સમસ્ત સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનો ઉપાડી લેવામાં આવી અને આ યાત્રા સંપૂર્ણપણે ખૂબ સરસ રીતના યોજાઈ હતી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.